મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણા વાડીનો દેશી તાંદરિયો। કદાચ ખેડૂત મિત્રો હશે અને ખબર હશે, બીજા લોકો કદાચ ન જાણતા હોય તો તાંદરિયાને આવી રીતે ઉપર સારા સારા પાંદડા હોય બીટી લેવાના અને પછી એની બનાવવાની આપણે તાંદરિયાની ભાજી, દેશી તાંદરિયો। તમને ખેતીવાડીની અંદર ખેતરની ઉપર હોય જ, બધાય ખેડૂત મિત્રોની વાડીએ હોય જ। જો આવી રીતે ઉપર બીટી લેવાનો। આપણે જો આ લસણની અંદર પારીએ કોક ચાંદરિયો હતો એટલે રાખી મેકેલો, ખળની સાથે કાઢ્યો નહીં। આવી રીતે ઉપર કૂપરા લઈ લેવાના, સારા પાંદડા બીટી લેવાના। પછી બરાબર સાફ કરીને પછી એની ભાજી બનાવીને તમે ખાઓ તો તમને રસ રહી જાય એવી આપણે દેશી તાંદરિયાની ભાજી થાય। જો આની અંદર લાલ કલરનો પણ આવે અને સફેદ કલરનો પણ આવે, 2-3 જાતના અલગ અલગ તાંદરિયા આવે। એટલે આ એક જાતની જો કે વનસ્પતિ જ કહેવાય કે જે દેશી દવાઓ અમુક બનાવતા હોય। ખડ છે, અમુક ખડ પણ એવા ઘણા બધા આપણા શરીરની અંદર કામ કરતા હોય। તો આમ જોવા જઈએ તો આ તો એક જાતનું ખડ જ કહેવાય, પણ આની બહુ સારી એવી ભાજી બને। અમુક તાંદરિયાની ભાજી બનાવતા હોય, અમુક જે અમારે વાડી ઉપર એમપીના માણસો જે આવે એ આપણે કણિજરો કહી તો એ કણિજરાની પણ ભાજી બનાવીને ખાતા હોય। તો આપણે કણિજરાની ભાજી તો આ બાજુ કોઈ નહીં ખાતા હોય, પણ હા તાંદરિયાની ભાજી તો બહુ સારી અને બેસ્ટ મસ્ત બનતી હોય। જો આવી રીતનો તાંદરિયો આવે અને અમે આ તાંદરિયો તો જો કે આમ ઓર્ગેનિક જ ગણાય, કારણ કે લસણની અંદર કંઈ એવી દવા મારતા નથી। આની ઉપર છાશ છે, દૂધ, ગોળ, આંકડાનો બોળો અને પછી આપણે ઘરે જે ચૂલાની રસોઈ બનાવતા હોય એ ચૂલાની રસોઈની જે લાકડા બાળ્યા પછી રખિયા વધે એ રખિયા લસણની ઉપર છાંટી દેવાની, ઉડાડી દેવાની। એટલે એનાથી લસણના પાંદડા પણ સારા રહે, મચ્છી કે ચૂસિયા, કથેરી કે ઈયળ એવું પણ કંઈ આવતું નથી। અને એમાં ઉડાડી એટલે આવી રીતે તાંદરિયાના પાંદ ઉપર પણ ઉડે। તમે જો આની અંદર તમને કંઈ જ પણ રોગ નહીં દેખાય, એકદમ મસ્ત તાંદરિયો। એટલે આવી રીતે આપણા જ ખેતરનો ઓર્ગેનિક તાંદરિયો બહુ મસ્ત ભાજી થાય। મિત્રો તમે પણ તમારા ખેતરની ઉપર તાંદરિયો હોય તો લાવી અને ભાજી બનાવીને ખાઓ। જય જવાન જય કિસાન।